હેલો મિત્રો, આજે આપણે વિડીયોમાં પ્રેન્ક કોલ કરવાના હી, કોમેડી પ્રેન્ક કોલ. તો મારા મિત્રને ફોન કરું હું, અક્ષયને. તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહીજો. હલો, અવાજ કપાય છે તમારો. કોણ બોલો? કોણ બોલો? હા, અક્ષયને આપો, અક્ષયને. અક્ષય બોલે હે. એટલે તમે ડ્રીમ ઇલેવનમાં પૈસા જીતા હો? હા, નથી જીતા? ના ના, જીતી ગયા એવું હોય. મેસેજ પડ્યો મારામાં ને હું ડ્રીમ ઇલેવન બોલું. મેસેજ ના આવ્યો? તમે 3 જણા બોલો હો કે મારા અક્ષય જોડે વાત કરવી છે? અક્ષય સાથે વાત કરવું ને યાર. હે, કઈ ના આવ્યું? તમારું નામ બોલે ને લિસ્ટમાં પૈસા વહી ગયા, તમને પહોંચ્યા નથી? અને તમે ભણેલો કે વાંઢો હો? આમાં થોડું ગોતવાનું હોય. તમારે પણ પૈસા વધારે થઈ જાય તો. કેટલા પૈસા આવે જીત્યું એટલે? હે, કેટલા પૈસા આવે ડ્રીમ ઇલેવન માં? ડ્રીમ ઇલેવનમાં તો તમને ટીમ બનાવો, તમને ન ખબર હોય કેટલા આવે? આપણે ટીમ બનાવી જ નથી. આપણે ટીમ બનાવે કોઈ દી બનાવી ના પાડે. નથી બનાવી? એવું એમ ને? હા તો કદાચ તમારું હોય તો નાખી દેજો, તમે તો જીતાવી લો. એવું કઈ નથી. લગ્ન ન કરવાના તમારે યાર એ કઈ ને? પૈસા આપો તો લગ્ન કરી નાખ્યું. તમે તો નાખી દો પૈસા ખાતામાં. અમે બનાવી જઈશે. અક્ષય તું ભૂલી જ જોઈશું હવે. બનાવી ગયા? હા, જો યાદ આવી. યાદ આવ્યું? હા હા, બનાવી હતી. તો પૈસા ન લેવાના? લેવાના હે. તો ઓલું તમારો મેસેજ પડ્યો એ બધું લઈને આવો એટલે પણ મળી જાય તમને. ઓનલાઈન તો અત્યારે બંધ હે ને? મેસેજ દેખાતો જ નથી, જોતો જ નથી. એવું એમ ને? એટલે અભણ ઓકે પછી કઈ ખબર ન પડતી તમને? મેસેજ વાંચતા નહીં આવડતું કે? નથી આવતું. નથી આવડતું? તમને અવાજ મારો ઓળખાતો નથી? હા. ન ઓળખાતો? હા. થોડો ફરી ગયો એવું લાગે છે ને? હા. એવું એમ ને? તો કે લાગે હે જાણીતો હોય. જાણીતો અવાજ છે ને? ડ્રીમ ઇલેવન વાળા કઈ ગુજરાતીમાં થોડું બોલે યાર. એ તો સાચી વાત છે. ગુજરાતીમાં ન બોલે ને થોડાક કઈ આમ ઓનલાઈન પૈસા મળી જાય ને એમાં તો. થોડીક લગ્ન ની વાત કરે. આ એમ થોડા તમારા લગ્નની વાતો કરે યાર. આ તમે કોઈ ઓળખીતું લાગો હો. તમે નક્કી કરો કોણ હશે. તમને રોજ ફોન કરતું હોય. અમને દરરોજ ફોન કરતો હોય. હા, અને તમારે કોણ ફોન કરે? કોણ ફોન કરે તમને ખબર ન હોય? તમારો રોજ કોલ બીજી બોલે છે. આ તો વિચારવું પડે. વિચારવું પડે ને. હા. હા, તમારે યુટ્યુબમાં વિડીયો સારા આવે છે. અમારા વિડિયો? હા, યુટ્યુબમાં યાર ચેનલ તમારી યાર જોરદાર મયુર ઠાકોર હાલે છે. હા હા, એ સાચી વાત. હા, તેમાંથી જે નંબર મળ્યો મને તમારો. હા. આ નંબર મળ્યો છે. આ કોનો નંબર? અક્ષયનો નંબર છે ને? હા, અક્ષય નો નંબર હે. એ અક્ષયને એમાં સબસ્ક્રાઈબ કરેલું હતું આપણે અક્ષયનું ચેનલ એજેકે સ્ટુડિયો રહ્યું ને? હા હા. એમાંથી નંબર મળ્યો હોય. તમે મેલીમાં નાખીને સારું રમો. હા, તને કોણ પણ ઓળખાણ ન પડી? ઓળખાણ નહીં પડે ઘડી ગઈ. હા હા. તમે થોડું મગજ વાપરો. મગજ તો વાપરવી પણ એમ કઈ વિડીયોમાં વાપરવાનું વધારે. આમાં કઈ ખબર ન પડી. ટ્રુ કોલરમાં નામ ના આવતું મારું? ટ્રુ કોલર હોય તો આવે ને. આમ તો વાત જ ના આવડતું તમને યાર નહીં? વાત તો ક્યાં આવડે. હા, થોડા પ્યાજ નો તેમ કેતા ડાયરેક્ટ ઓનલાઈન પૈસા આવે તો તમારી પાસે માહિતી જ નહીં. એ વાત એ ચેનલ તો સારી બનાવી છે તમે યાર. તો એ તો ટેલેન્ટ બધાને આવડે કેવું કોમેડી બધા. તમે કોણ બોલો? હું રોહિત બોલું. જોરદાર વાત કરે. હાર્દિક હું નો ઓળખતો હોય ને તમને બધાને તો ઓલામાં જોતો હોય ત્યારે ખબર પડે. આ તો હાર્દિક, એનું નામ હાર્દિક છે. હાર્દિક છે એમને?
હા ઈ બોલો એ વાલા વાળો એ વિડીયોમાં નથી. હા આ ઈ કોઈ છે. એ પણ થોડોક લોંકડા મેળો હે થોડો એ જેવું જોયું હો. હા ઈ તો એવો જ છે. હરી કોમેડીમાં બાદશાહ ને થોડોક એને કોમેડી સારી થાય. એક વિડીયો એવો જોયો હતો ને તે બહુ હરી બહુ કરાય બધાને. હા ઈ હરી તો બહુ કરે. હવે તમે આવો તમને કરે હરી મહેમાન ને મદદ કરો. હા હું તો બહાર આગું એટલે મારે તમને મળવું છે પણ આવી ન શકતો ને એ લેતા હે ને યાર. સેલ્ફી ની ફ્રી સેલ્ફી ફ્રી. એવું એમને હા હા તો એક દી આવશો એમાં હું હા. લગ્ન તમે એ વાંઢાવો મને દુઃખ થાય તમે બધા વાંઢાવો એ. વાંધા તો ઈ તો લગ્ન તો ઈ બાજુ કઈ બાજુ ઈ બાજુ તમારે હું એમાં કયા ગામના? ગામ જ નથી ગામનું નામ ન કહેવાય ને યાર. હા એમાં એવું ન હોય તમે ફોન ન કર્યો અમને. ફોન તો કર્યો પણ તમે મને ઓળખી નહીં તો એ કેબરું કહેવાય ને યાર. કઈ રીતે કીધું? એમ કહું કે તમે અત્યારે શું ધંધો કરો? અમે ધંધો તો ધંધો જ છે દાડીએ જેવી ઓલા વાટવા. શું વાટવા? ચાલ તલ વટવા જાઓ હો? તમે આવું છે? ના ભાઈ ના હું તે શાંતિ જ બેઠો હોય મારે એવું કંઈ કરવું જ નથી. હા હું એવો ધંધા જ ન કરતો એટલે. હા તો માણસ જરૂર છે એટલે. એવું હે? 200 રૂપિયા દાડી ઓછી નથી. એવું હે? હા હા અઢી બપોર સુધી કામ જ ન કરતો એટલે આખો દી જ કામ કરું હું. એટલે તમે શું કરો હો? હું કાંઈ ને તમારી હારે વાતો કરું હું. એવું બધાની મંત્ર ઓળખું. હા તમે એક ઓળખી નાખતા એક જબરું કહેવાય યાર તમારે ભેગું બેતો હોય તમે મને ઓળખી નાખતા. તમારે તમે આગળ ગામ ના હો તો અમારે ભેગું ચાલુ હોય પણ કાંઈ. નંબર તમે જોઈને ઓળખી નાખતા નંબર. આ નંબર અહીંયા ક્યાં વાંચતા આવડે? નંબર અજાણ્યો હોય એટલે ખબર ન પડતી ને. સેવ બેવ કરતા આવડતું તો સારું જ છે ને. એટલે તમે દાડીએ ફોન કોણ કરે રોજ? ગાડીએ તો અમારે છે મયુરભાઈ હતા ડાયરેક્ટર અમારી આ તે ફોન કરો ત્યારે ખબર ન પડતી અવાજ કોનો હોય છે? એટલે આવા તે ઈ હઈતી વાતો. હલો તમને એટલે ફોન કોણ કરે રોજ તમે મેનેજર કોણ હે? એટલે ઈ તો પેલા કોને હાર્દિકા કોને ભૂલી ગયો. હા એલા મયુરભાઈ બોલતા લાગે. અવાજ તો એવો જ લાગે હોય એલા. મને લાગ્યું તો એવું. એટલે મયુરભાઈ જ છું એટલે હું. હા મજાક કોને કમાય રે. હા એટલે હા તમને મેં કીધું મેં તમે પ્રેન્ક કર્યો. હા પણ તમે યાર મને એવું લાગ્યું તમે નવરા છો હું નવરો હું આજ મેં કીધું આજ તમને ફોન કરીને થોડાક પરેશાન તો કરવી. મને આવવાનું આવી ગયું આઈકમાં. આવડું આવી ગયું તો રોતો ને હમણાં ભેગો થાય ને એટલે. હા અને કીધું લગ્ન ના સપના જોવા માંડ્યો તો હું તો. અઢી મિલિયનમાં જીતી ગયો ને. હા અને પૈસા આવશે ને લગ્ન ના ફરશું બેંગલો બનાવતા પતી ગયું બધું. ગાડીનું બુકિંગ નક્કી કરી નાખ્યું ને. બુકિંગ કર્યું મેં કીધું આપણે અમે તઈને ફરવા જવાનું નક્કી કર્યું હતું. તો એ કેન્સલ કરી નાખે ને ઘરે આવીને લઈ જઈશ તને. ના હવે હવારમાં હવે વાટવા જઈશું. વાટવાનું કરો વાટવા જવાનું સવારે. હા મેં ચોકી જાવ મેં કીધું કાલથી બંધ હવે કારખાનું બનાવવું નવું. ને ઓલો વિડીયો જોઈ લેવાનો કામે છોટી જાવ ને. હા મેં ચોકી જાવ. હા તો હાલો તો હમણાં ભેગા થઈ હાલો ગામમાં આવું હાલો. હા તો ગામમાં આવો. એ હારવાનું બસ આટલું જ હતું આ અમારો પ્રાંક કોલ હતો અને આ ભાઈબંધ થડે થોડી મજા મસ્તી કરી હતી. બસ વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.